વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. તો આજના વિડીયોમાં આપણે સાદા વાક્યોની વર્તમાન કાળની કેટેગરી 1ના વાક્યોની પ્રેક્ટિસ કરીશું. આગળ આપણે આ વાક્યો શીખી ગયા છીએ, તો આજે આપણે થોડાક વાક્યો બનાવતા શીખીશું, એટલે આપણી પ્રેક્ટિસ થઈ જાય. તો ચાલો આગળ જોઈએ. તો સૌ પ્રથમ જુઓ, અહીંયા એક વાક્ય આપેલું છે અને હવે મેં તમને વાક્ય બનાવતા શીખવાડી દીધું છે. આપણે સ્ટેપ પ્રમાણે બનાવીશું. તો બોલો, પહેલું સ્ટેપ કયું હતું? પહેલાં આપણે નક્કી કરશું કે વાક્ય કેવું છે. તો આ જુઓ, તો આમાં કોઈ મુખ્ય ક્રિયાપદ આપેલું છે? ના, ફક્ત આ તેના પપ્પા વિશે માહિતી મળે છે કે તે એક ખેડૂત છે, એટલે આપણે આને સિમ્પલ સેન્ટેન્સ કહીશું. તો સિમ્પલ સેન્ટેન્સ કોને કહેવાય એ આપણે આગળ ઓલરેડી શીખી ગયા છીએ. જો હજી તમને ન આવડતું હોય તો પહેલાં એ વિડીયો જોઈ લો, અને ત્યારબાદ આપણે નક્કી કરીશું કે આ વાક્યનો કાળ કયો છે. તો આ છે ઉપરથી આપણને ખબર પડે છે કે આ એક વર્તમાન કાળનું વાક્ય છે. તો આપણને ખબર છે કે દરેક કાળમાં બે કેટેગરીવાળા સિમ્પલ સેન્ટેન્સ છે. તો આપણે આને કેટેગરી 1માં સમાવેશ કરીશું કે કેટેગરી 2માં? તો વાક્ય વાંચો એટલે આપણને ખબર પડે. તેના પપ્પા ખેડૂત છે. તો અહીંયા તેના પપ્પા વિશે માહિતી મળે છે. સબ્જેક્ટની પાસે હોવાની કોઈ વાત નથી, માલિકીની હોવાની કોઈ વાત નથી. તો આ વાક્યને આપણે એમિજારથી બનાવીશું, અને એમિજારથી બનતા વાક્યો એટલે કેટેગરી 1, અને કેટેગરી 2 એટલે હેવ એઝથી બનતા વાક્યો. જે આગળ આપણે બધું શીખી લીધું છે. જો હજી ન આવડતું હોય તો પહેલાં જોઈ લો એ. અને ત્યારબાદ આપણે નક્કી કરીશું કે આ વિધાનનું હકાર વાક્ય છે, એટલે કે અફર્મેટિવ કે નેગેટિવ છે, કે પછી પ્રશ્નાર્થ કે પછી નેગેટિવ પ્રશ્નાર્થ છે. આ ફૂલ સ્ટોપ એટલે કે આ પૂર્ણ વિરામ ઉપરથી આપણને ખબર પડશે કે આ એક વિધાન વાક્ય છે, અને કોઈ નકારનો ભાવ ન હોવાથી આપણને ખબર પડશે કે આ એક વાક્ય અફર્મેટિવ સેન્ટેન્સ છે. એટલે આપણે આને આ સેન્ટેન્સ સ્ટ્રક્ચર પ્રમાણે બનાવીશું. અને કોઈ પણ અફર્મેટિવનું સેન્ટેન્સ સ્ટ્રક્ચર મેં તમને શીખવાડ્યું હતું, SVO. તો હવે આપણે વાક્ય બનાવીએ. તો સૌપ્રથમ આપણે એસ એટલે સબ્જેક્ટ મૂકીશું. તો આ વાક્યમાં સબ્જેક્ટ કોણ છે? સબ્જેક્ટ એટલે કર્તા. અને હવે તમને કર્તા ઓળખતા આવડી છે, વર્બ ઓળખતા આવડે છે. અને જો તમારે આ વાક્ય બનાવવો હોય તો તમને કર્તા ઓળખતા ફરજિયાત આવડવું જોઈએ, વર્બ કોને કહેવાય એ પણ ઓળખતા આવડવું જોઈએ, અને જે આપણે આગળ શીખી લીધું છે. તો અહીંયા સબ્જેક્ટ કોણ છે? તેના પપ્પા, એટલે કે હીઝ ફાધર. એના માટે અંગ્રેજીમાં શું શબ્દ વપરાશે? હીઝ. અને પપ્પા માટે ફાધર, એટલે હીઝ ફાધર છે. તો છે માટે આપણે શું લગાડીશું? તો આપણા પાસે 3 વર્બ છે, એમ, ઇઝ, આર. તો એમ આઈ સાથે આવે અને ઇઝ સિંગ્યુલર સાથે આવે. તો આ એક સિંગ્યુલર નાઉન છે. તો શું મૂકીશું? ઇઝ મૂકીશું. હિઝ ફાધર ઇઝ શું છે? તો કે ખેડૂત. તો ખેડૂત માટે આપણે અંગ્રેજીમાં શું મૂકીશું? અ ફાર્મર. તો ખેડૂત માટે આપણે શું મૂકીશું? ફાર્મર. અને એની આગળ આર્ટિકલ. તો આપણું વાક્ય બનીને રેડી થઈ ગયું. હિઝ ફાધર ઇઝ અ ફાર્મર. અને જો અહીંયા ભૂતકાળનું હોત તો એમ લખેલું હોત કે તેના પપ્પા ખેડૂત હતા, અને જો ભવિષ્યકાળનું હોત તો એમ લખેલું હોત કે તેના પપ્પા ખેડૂત હશે. તો હશે શબ્દ ભવિષ્યકાળ દર્શાવશે, હતા શબ્દ ભૂતકાળ દર્શાવે છે, અને છે શબ્દ વર્તમાન કાળ દર્શાવે છે. તો હવે તમને આ આવડવું જોઈએ. તો આગળનું વાક્ય જોતાં પહેલાં આપણે અહીંયા ચેક કરી લઈએ કે આપણે વાક્ય બનાવ્યું હતું એ બરાબર છે કે નહીં. હિઝ ફાધર ઇઝ અ ફાર્મર. તો આપણે પણ એવી જ રીતે બનાવ્યું હતું, તો આપણું વાક્ય એકદમ બરાબર છે. હવે આપણે આગળનું વાક્ય જોઈશું. તો હવે આપણે આ બીજું વાક્ય જોઈશું. તો સૌપ્રથમ વાક્ય વાંચો, તેઓ અહીંયાથી દૂર છે. તો બોલો, ફર્સ્ટ સ્ટેપ કયું હતું? તો ફર્સ્ટ સ્ટેપ આપણું હતું કે આ એક સિમ્પલ સેન્ટેન્સ છે. કેવી રીતે સિમ્પલ સેન્ટેન્સ છે મેં આગળ શીખવાડી દીધું છે. ન આવડતું હોય તો એ જોઈ લો. ત્યારબાદ આપણે નક્કી કરીશું કે આનો કાળ કયો છે. તો આ છે શબ્દ દર્શાવે છે કે આ કેવો કાળ છે? વર્તમાન કાળ છે. અને ત્યારબાદ આપણે ત્રીજું સ્ટેપ હતું કે વર્તમાન કાળ છે. તો વર્તમાન કાળમાં તો 2 કેટેગરીવાળા વાક્ય હતા. તો આ કઈ કેટેગરીમાં સમાવેશ થશે? તેઓ અહીંયાથી દૂર છે. ફક્ત તેઓ વિશે માહિતી મળે છે. તેઓ પાસે કંઈ હોવાની વાત થતી નથી, તેઓની માલિકીની હોવાની કંઈ વાત થતી નથી. તો આને આપણે કઈ કેટેગરીમાં સમાવેશ કરશું? કેટેગરી 1 એમ, ઇઝ, આરથી બનતા વાક્ય. કેટેગરી 2 હેવ એઝથી બનતા વાક્ય. આગળ આપણે બધું જ શીખી જ ગયા છીએ ઓલરેડી. અને હવે આ વાક્ય કેવું છે? હકાર છે, નકાર છે, કે પછી પ્રશ્નાર્થ? તો આ ફૂલ સ્ટોપ ઉપરથી આપણને ખબર પડશે કે આ એક વિધાન વાક્ય છે. અને વિધાન વાક્ય 2 પ્રકારના, હકાર અને નકાર. આમાં કોઈ નકારનો ભાવ નથી, એટલે આપણે આને અફર્મેટિવ એટલે કે હકાર વાક્ય કહીશું, અને આ સેન્ટેન્સ સ્ટ્રક્ચર પ્રમાણે બનાવીશું. તો આપણે સૌપ્રથમ એસ એટલે કે સબ્જેક્ટ મૂકીશું, ત્યારબાદ વી એટલે વર્બ મૂકીશું, અને ત્યારબાદ ઓ એટલે ઓબ્જેક્ટ મૂકીશું. તો અહીંયા આપણો સબ્જેક્ટ કોણ છે? તેઓ.
કેવી રીતે આવે તો સબ્જેક્ટના વિડીયોમાં જોઈ લેજો. તે એટલે તેઓ. કોણ છે જે અહીંયાથી દૂર છે તો કે તેઓ, તો એટલા માટે આપણો સબ્જેક્ટ તેઓ છે. આપણે સિમ્પલ સેન્ટેન્સમાંથી કરતા શોધવા માટે કોણ છે જેના વિશે માહિતી મળે છે એવો પ્રશ્ન પૂછવાનો, એટલે આપણને જવાબ મળશે તેઓનું અંગ્રેજી શું થાય? તે. પછી તે સાથે એમ આવશે, ઈજ આવશે કે આર આવશે? તો આપણને ખબર છે કે તે કરતા સાથે હંમેશા આર આવે છે. તો સૌપ્રથમ આપણે કરતા મૂકીશું, ત્યારબાદ આપણે પાછળથી વાક્ય લખવાની શરૂઆત કરીશું. તો સૌપ્રથમ શે આવશે અને પછી એની પાછળ જતું જવાનું. તો અહીંયાથી દૂર છે તો દે આર ફાર એટલે દૂર છે. ક્યાંથી? તો અહીંયાથી એટલે ફ્રોમ. અહીંયાથી એટલે હિયર. દે આર ફાર ફ્રોમ હિયર એટલે કે તેઓ અહીંયાથી દૂર છે. દે આર ફાર ફ્રોમ હિયર. તો આપણું વાક્ય બનીને રેડી થઈ ગયું. તો હવે આપણે ચેક કરીશું કે આપણે જે વાક્ય બનાવ્યું એ બરાબર છે કે નહીં. તો અહીંયા જુઓ, મેં જવાબ આપી દીધેલો છે, દે આર ફાર ફ્રોમ હિયર. તો અહીંયા જે વાક્ય છે એકદમ એના જેવું જ આપણે વાક્ય બનાવ્યું. તો વાક્ય બનાવવું એકદમ ઇઝી છે અને મેં તમને આગળ ઓલરેડી શીખવાડી દીધેલું છે. તો હવે આપણે ત્રીજું વાક્ય જોઈશું, હું ઘરે છું. તો સૌપ્રથમ આપણે શું જોઈશું કે વાક્ય કેવું છે? તો કેવું છે? તો આ એક સિમ્પલ સેન્ટેન્સ છે, કારણ કે મારા વિશે માહિતી મળે છે, કોઈ મુખ્ય ક્રિયાપદ નથી એટલા માટે. અને ત્યારબાદ આપણે શું નક્કી કરીશું? કાળ. તો આ શું શબ્દ ઉપરથી આપણને ખબર પડી કે આ એક વર્તમાન કાળનું વાક્ય છે. તો વર્તમાન કાળમાં કેટલી કેટેગરીવાળા વાક્ય હતા? 2 કેટેગરીવાળા વાક્ય. કેટેગરી 1 પ્રમાણે એબીઝારથી બનતા વાક્ય અને કેટેગરી 2 પ્રમાણે હેવેસથી બનતા વાક્ય. તો આનો સમાવેશ આપણે કેટેગરી 1માં કરીશું, કારણ કે કેટેગરી 1માં એવા વાક્ય હતા કે જેના વિશે માહિતી મળતી હતી, હું ઘરે છું. અને ત્યારબાદ આપણે આ વાક્યને ઓળખીશું કે આ હકાર છે, નકાર છે કે પછી પ્રશ્ન. તો આ પૂર્ણ વિરામ ઉપરથી આપણને ખબર પડી કે આ એક વિધાન વાક્ય છે. વિધાન વાક્ય 2 પ્રકારનો હોય, એક હકાર અને નકાર. તો આમાં કોઈ નકારનો ભાવ નથી એટલા માટે આપણે આને હકાર વાક્ય ગણીશું. હકાર એટલે અફર્મેટિવ. તો હવે આપણે આને અફર્મેટિવના સેન્ટેન્સ સ્ટ્રક્ચર પ્રમાણે બનાવીશું. તો આપણા સ્ટેપ એ હંમેશા સ્ટેપ પ્રમાણે બનાવો. તો આપણે સૌપ્રથમ સબ્જેક્ટ મૂકીશું. તો આમાં સબ્જેક્ટ શું છે? તો સબ્જેક્ટ શોધવા માટે પ્રશ્ન પૂછવાનો, કોણ છે જે કરે છે? તો હું માટે આપણે આઈ મૂકીશું. આઈ સાથે શું આવશે? એમ આવશે, જે આપણે આગળ જોઈ લીધું હતું. આઈ એમ. ક્યાં છું? તો કે ઘરે. તો ઘર દર્શાવવા માટે આપણે એટ પ્રિપોઝિશન મૂકીશું, જે આપણે આગળ જોવાના છે. આઈ એમ એટ હોમ એટલે કે હું ઘરે છું. તો હવે આપણે આપણા વાક્યને ચેક કરી લઈએ. અહીંયા જુઓ, આઈ એમ એટ હોમ. તો આપણે જેવી રીતે બનાવ્યું એવી રીતે જ અહીંયા લખીને આપેલું છે. તો આપણું વાક્ય એકદમ રેડી છે. તો વાક્ય બનાવવા એકદમ ઇઝી છે, પરંતુ ક્યારે? જ્યારે તમને આવડતું હોય ત્યારે. તો હવે આપણે ચોથું વાક્ય જોઈશું. તો સૌપ્રથમ આપણે નક્કી કરીશું કે વાક્ય કેવું છે. તો વાક્ય વાંચો, આ લાલવાળું ટી શર્ટ મારું છે. તો આ વાક્યમાં તમને ક્યાંય મુખ્ય ક્રિયાપદ દેખાય છે? સબ્જેક્ટ ક્યાંય કામ કરે છે? તો કે ના. તો આ વાક્ય કેવું થયું? સિમ્પલ સેન્ટેન્સ એટલે કે એસએસ. અને ત્યારબાદ આપણે કાળ નક્કી કરીશું. તો આ 6 શબ્દ ઉપરથી આપણને ખબર પડી કે આ કયો કાળ છે? વર્તમાન કાળ. અને આપણને ખબર છે કે વર્તમાન કાળમાં 2 કેટેગરીવાળા વાક્ય છે. તો આ વાક્યનો શેમાં સમાવેશ કરીશું? તો આ લાલવાળું ટી શર્ટ મારું છે. અહીંયા સબ્જેક્ટ કોણ છે? લાલવાળું ટી શર્ટ. તો અહીંયા ફક્ત માહિતી મળે છે, સબ્જેક્ટની પાસે હોવાની કોઈ વાત નથી. તો એટલા માટે આપણે આને કઈ કેટેગરીમાં સમાવેશ કરીશું? કેટેગરી 1માં. અને કેટેગરી 1વાળા વાક્ય એટલે એમિઝારથી બનતા. અને ત્યારબાદ આપણે નક્કી કરીશું કે આ કેવું વાક્ય છે? હકાર છે, નકાર છે, પ્રશ્ન છે કે પછી બીજું કોઈ. તો આ પૂર્ણ વિરામ ઉપરથી આપણને ખબર પડે છે કે આ એક વિધાન વાક્ય છે. અને વિધાન વાક્ય 2 પ્રકારના, એક હકાર અને નકાર. તો આમાં કોઈ નકારનો ભાવ ન હોવાથી આપણે આને અફર્મેટિવના સેન્ટેન્સ સ્ટ્રક્ચર પ્રમાણે બનાવીશું. તો સબ્જેક્ટ કોણ છે અહીંયા? આ લાલવાળું ટી શર્ટ. તો આ માટે આપણે ધીસ વાપરીશું. લાલ માટે આપણે રેડ વાપરીશું. પણ વાળું શબ્દ માટે શું વાપરીશું? તો વાળું શબ્દ માટે આપણે રેડ 1 વાપરીશું. ધીસ રેડ 1, યલો 1. આ વાળો મોબાઈલ ધીસ 1, તે વાળો મોબાઈલ ધેટ 1. તો 1 શબ્દનું અંગ્રેજી વાળું એવું થાય છે. અને ઘણા બધા અર્થ થાય છે જે આપણે આગળ જોઈશું. તો ધીસ રેડ 1 ટી શર્ટ. ત્યારબાદ શું આવશે? આ આખો આપણો સબ્જેક્ટ થઈ ગયો. ત્યારબાદ આપણે વર્બ મૂકીશું, એમિઝાર. તો આ એક આખો વર્બ થઈ ગયો જે એક વચનમાં ગણાય છે, કારણ કે એક ટી શર્ટની વાત છે. ધીસ રેડ 1 ટી શર્ટ ઇઝ. પછી મારું એટલે આપણે અહીંયા શું મૂકીશું? માઇન. આ એક પ્રોનાઉન છે જે આપણું માલિકીનું દર્શાવે છે.
અને માઇન હોય તે હંમેશા વાક્યમાં છેડે જ આવે, તેની સાથે કોઈ નાઉન આવતું નથી. તો આપણું વાક્ય બનીને રેડી થઈ ગયું. ધીસ રેડ વન ટી શર્ટ ઇઝ માઇન. તો આપણું એકદમ બરાબર પરફેક્ટ વાક્ય બન્યું છે. તો હવે આપણે આને ચેક કરી લઈએ. તો અહીંયા જુઓ, મેં તમને જવાબ લખીને આપેલો છે, ધીસ રેડ વન ટી શર્ટ ઇઝ માઇન. તો આપણે જે બનાવ્યું એ એકદમ બરાબર જ છે. તો આપણું વાક્ય સાચું છે. તો વાક્ય એકદમ ઇઝી છે, આપણને આવડે જ ને.